નલિયામાં તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના ચૂંટાયેલા ભાજપના સભ્યોનું અભિવાદન કરાયું। અભિવાદન સમયે ધારાસભ્યોએ પ્રજાના પ્રશ્નો ઉકેલવા માટે સૌ સભ્યોને ટકોર કરી। અબડાસા આમતક ન્યૂઝ બ્યુરોમાંથી હિરેન ગોસ્વામીનો એક વિસ્તૃત અહેવાલ। સમગ્ર અબડાસા પંથકમાં ભાજપનો ભગવો લહેરાયો છે, ત્યારે આજે નલિયા ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના ચૂંટાયેલા ભાજપના સદસ્યોને સન્માનવા માટેના એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। દીપ પ્રાગટ્ય બાદ કાર્યક્રમની શરૂઆત થઈ હતી, જેમાં અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાનો આજે જન્મદિવસ હોય ત્યારે તમામ લોકોએ મંચ ઉપરથી અને ચૂંટાયેલા સદસ્યોએ તેમને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવી હતી। કાર્યક્રમમાં ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા, રમેશભાઈ મહેશ્વરી, જયદીપસિંહ જાડેજા, પરેશ ભાનુશાલી, છત્રસિંહ જાડેજા સહિતના આગેવાનો ખાસ જોડાયા હતા। તમામની ઉપસ્થિતિમાં આ ચૂંટાયેલા સદસ્યનું સન્માન કરવામાં આવ્યું હતું। તેમને ખૂબ ખૂબ શુભકામના પાઠવવામાં આવી। આ તકે ધારાસભ્યએ ટકોર કરી હતી કે ચૂંટાયા બાદ ખાસ કરીને પ્રજાની વચ્ચે રહી, પ્રજાની સાથે રહી અને પ્રજાના પ્રશ્નો ઉકેલવા માટેની ટકોર કરી હતી। ભાજપે જે જવાબદારી સોંપી છે તે સેવાનું માધ્યમ છે, તે સમજી અને સૌ નવા ચૂંટાયેલા સદસ્ય કામ કરે તેવી અપીલ કરી હતી। અને ચૂંટાયેલા તમામ સભ્યો અને ખાસ કરીને નલિયા બેઠક ઉપરથી ચૂંટાયેલા માવીસિંહ જાડેજા સહિતના સભ્યોએ એકી અવાજે તમામ લોકોના કામ કરવામાં આવશે તેવી ખાતરી આપી હતી અને પક્ષનું સંગઠન મજબૂત બનાવવા માટે પણ નિર્ધાર કરવામાં આવ્યો હતો। તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકા લખતર એ જીત્યા છે એનું કારણ એક જ છે કે દેશના વડાપ્રધાન શ્રી જેની જે તમામ બોર્ડરના તાલુકામાં ખૂબ જ એમની લાગણી છે અને જે આજ દિવસ સુધી કામ નહોતા થયા એ કામ થયા, વિકાસના કામ। એના લીધે પ્રજા, પછી ગુજરાતના મુખ્યમંત્રી એમની પણ ખૂબ જ આ વિસ્તારમાં જે ખૂટતી હતી, કોલેજ હોય, નર્મદાના પાણી, રોડ, અનેક વિકાસ, એટલે વિકાસનું ભાતું ગામોગામ અમે લઈને ગયા। અને જે લોકો વર્ષોથી આજે એક જિંદગીમાં મત નથી આપ્યો ભાજપને, એ લોકો વિકાસ જોઈ અને બધા ભાજપના પ્રેમથી જોડાણા અને એમની સીટો કોઈની નહોતી આવી, એ પણ બીજેપીમાં તાલુકાની, જિલ્લાની આ સીટો આવ્યું છે। તો આ ભારતીય જનતા પાર્ટીનું કામ અને સ્થાનિક તાલુકાની, જિલ્લાના ધારાસભ્ય, સંસદ સભ્ય, તમામ કાર્યકર્તાની જે લાગણી અને સંતોષકારક જે જવાબ આપ્યા લોકોને, એના કારણે જીત થઈ છે। ભાવિ જિલ્લા પંચાયતનો ભાજપનો વિજય થયો છે। ભારતીય જનતા પાર્ટીના નાનામાં નાના માણસો સુધી જે કાર્ય કર્યું છે એ પહેરાઈને આપણા ધારાસભ્યશ્રી, સાંસદ સભ્યશ્રી અને ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારના અનેકવિધ કામોનો ભાથો લઈને અમે ગામડે ગામડે ગયા। એને ગામડામાંથી અમને પ્રતિસાદ મળ્યો અને લોકોએ ખૂબે મત આપ્યા। માત્ર ને માત્ર વિકાસને અને જોઈને મત આપ્યા છે। વિકાસનો વિજય થયો છે આપણા ધારાસભ્યશ્રી અને આખી ટીમના પ્રયત્નોથી આજે જે કાર્ય કરવામાં આવ્યા છે એના કારણે ભારતીય જનતા પાર્ટીનો વિજય થયો। જીત્યા સૌપ્રથમ તો જનતા જનાર્દન છે, એટલે પ્રજા જ અમારો ભગવાન છે અને એ લોકોએ અમને જે મત આપ્યા છે, અમારા પર વિશ્વાસ મૂક્યો છે, એ બદલ હું પ્રજાજનોની આભારી છું। અને કેન્દ્ર સરકારની સૌ યોજનાઓ હોય, રાજ્ય સરકારશ્રીની યોજના હોય અને અબડાસા વિસ્તારના ધારાસભ્યો જેઓ સતત કામમાં પોતાના વિસ્તારના કામો માટે પ્રયત્નશીલ રહે છે, એટલે વિકાસનું ભાથું લઈને અમે જે પ્રજાજનોની વચ્ચે જઈ રહ્યા હતા, ત્યારબાદ જિલ્લા અને તાલુકાનું જે સંગઠન છે જેઓ સતત અમને માર્ગદર્શન આપી રહ્યા હતા અને સૌ સનિષ્ઠ કાર્યકરો જેઓ દિવસ રાત જોયા વિના આ સમસ્ત ચૂંટણી પ્રક્રિયા દરમિયાન અમારી સાથે રહ્યા હતા, તો હું એ સૌને આ જીતનો શ્રેય આપું છું।